બાદ આજે એક પોઝિટિવનેસ માર્કેટમાં દેખાઈ રહી છે. અત્યારના નજર કરી લો તો જે બ્રોડર માર્કેટ્સ અને નિફ્ટીમાં તમને 1% ઉપરનો કારોબાર દેખાશે અને અહીંયા નિફ્ટી પર પહેલાં નજર કરી લઈએ. 24,235ના લેવલ્સ પર અત્યારના નિફ્ટી કામકાજ કરી રહ્યું છે. નિફ્ટી મિડ કેપ 56,557ના લેવલ પર 0.5% તેજીની ઉપર અત્યારના ટ્રેડ કરી રહ્યો છે. નિયરલી 1000 પોઈન્ટનો તમને અહીંયા અપસ્વિંગ દેખાશે. સિમિલરલી જો સેન્સેક્સ પર નજર કરો તો અહીંયા 79,248ના લેવલ તમને દેખાશે. અહીંયા પણ 650 પોઈન્ટની તમને તેજી જોવા મળશે. તો અહીંયા પણ એક પોઝિટિવ કારોબાર 0.5%થી ઉપરનો. બેંક નિફ્ટી પર નજર કરી લઈએ તો અહીંયા પણ એક 170 પોઈન્ટની તમને તેજી જોવા મળશે, એટલે કે 35 બેઝિસ પોઈન્ટની તમને તેજી અહીંયા જોવા મળશે. અહીંયા પણ 49,917ના લેવલ આપણે જોઈ રહ્યા છીએ. એટલે એક પોઝિટિવ મોમેન્ટમાં આ જે માર્કેટ છે ને માર્કેટ બ્રેથ જો જોઈએ તો ખાસો પોઝિટિવ છે. 1,940 કાઉન્ટરમાં ખરીદી એઝ અગેન્સ્ટ 410 કાઉન્ટરમાં તમને વેચવાલી જોવા મળશે. તો આજે એક પોઝિટિવ મોમેન્ટમ પર માર્કેટ અત્યારના ચાલી રહ્યું છે અને આજે ઓફકોર્સ બેંક નિફ્ટીની એક્સપાયરી છે એ પણ આપણે ધ્યાન રાખીશું. વધતા ને ઘટતા ઓફકોર્સ એક પોઝિટિવનેસ છે. ઉડતાની અત્યારે આપણે જોઈએ તો ખરીદી વધી છે અને વેચવાલી ઓછી થઈ છે અને ઇન્ડિયા વિક્સ પણ એક પ્રોમિનન્ટ રોલ અહીંયા પ્લે કરી રહ્યો છે. અહીંયા પણ આપણે કમ્ફર્ટ ઝોનમાં કામકાજ કરી રહ્યા છીએ. નિયરલી 9.5% ઘટાડા સાથે 16.96 એટલે 17ના લેવલ પર અત્યારના ઇન્ડિયા વિક્સ ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોઈ લઈએ, કારણ કે સ્ટોક સ્પેસિફિકમાં આજે નજર કર્યો તો ONGC સૌથી હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર છે અને અહીંયા 6.5% વધારા સાથે અહીંયા આપણે કામકાજ જોઈ રહ્યા છીએ. કોલ ઇન્ડિયા 5.5% થી 5%ની તેજી સાથે કામકાજ કરી રહ્યો છે. અદાની પોર્ટ, BPCLમાં તમને અને JSW સ્ટીલમાં તમને 2% ઉપરની મજબૂતી દેખાશે. અદાની એન્ટરપ્રાઇઝીસ, બજાજ ઓટો, હિન્ડાલ્કો, LTI માઇન્ડટ્રી, અલ્ટ્રાટેક સિમેન્ટ આ બધા જ કાઉન્ટર્સ 2 થી 2.5%ની વચ્ચેનો સપોર્ટ ઝોનમાં કામકાજ કરી રહ્યા છે. પણ બીજી બાજુ ઇન્ડસઇન્ડ બેંકથી તમને 1% દબાણ આવતું દેખાશે, 2% તમને દબાણ દેખાશે. આઈશર મોટરથી 1% દબાણ, એશિયન પેઇન્ટ્સ, ટાઇટન, ICICI બેંક, ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેંક આ બધામાં 15 થી 40 બેઝિસ પોઈન્ટના દબાણ સાથે તમને કામકાજ અહીંયા દેખાશે. HDFC બેંકમાં આજે જો નજર કરીએ તો તમને 1.5%ની અપસ્વિંગ સાથે કામકાજ થતું જોવા મળશે. અહીંયા એક સારી એવી ખરીદી ચાલી રહી છે. હાઈએસ્ટ ગેઇનિંગ કાઉન્ટર છે બેન્કિંગ સેક્ટરમાં. IDFC ફર્સ્ટ બેંક 0.5%ની મજબૂતી સાથે કામકાજ કરી રહ્યું છે. SBI, ફેડરલ બેંક, એક્સિસ બેંક, RBL બેંક આ બધા જ કાઉન્ટર્સ તમને 0.5%થી નીચેની એક મજબૂતી આપી રહ્યું છે. પણ ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંકથી સ્લાઇટ આપણને અહીંયા નરમાશ પણ આવતા જોવા મળી રહી છે, થોડું પ્રેશર આવતા જોવા મળી રહ્યું છે. પણ વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે. જીઓજીત ફિનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ અને એન્જલ વનના દેવાંગ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. વેરી ગુડ મોર્નિંગ દેવાંગ. પહેલાં તમારી પાસે આવીએ, પહેલાં લેવલ્સ જાણી લઈએ કઈ રીતના આવે. આજે એક પોઝિટિવ અત્યારના લુક દેખાઈ રહ્યો છે માર્કેટનો. ગઈકાલે આપણે બધા જ ઇન્ડાઇસીસ ઘટાડા સાથે બંધ થતા જોયા હતા, પણ આજે એક સ્ટોરી અલગ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ. વાત કરીએ ઓવરઓલ માર્કેટની તો આપણે જોયું છે પાસ્ટ સારું કરેક્શન જોવા મળ્યું છે નિફ્ટી બેંક નિફ્ટીના અંદર, માર્કેટના અંદર. તો અહીંયા પણ ડેફિનેટલી આજે એક બાઉન્સ જોવા મળે છે, પણ અહીંયા વોલેટિલિટી આગળ હજી પણ જોવા મળી શકે છે. તો જ્યાં સુધી રેઝિસ્ટન્સની વાત કરીએ, નિફ્ટી ફ્યુચરની 24,400નો એક રેઝિસ્ટન્સ ફેસ કરે છે, કારણ કે પ્રીવિયસલી પણ આપણે ત્યાંથી જ આપણને ફરીથી એક કરેક્શન આવતા જોવા મળ્યું હતું. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ રાઇટ નાઉ બને છે રેઝિસ્ટન્સ ઝોન નિફ્ટી માટે અને 24,200નો નાવ સપોર્ટ બને છે. તો પોસિબલ છે એક અહીંયા આ રેન્જમાં આપણને નિફ્ટી જોવા મળી શકે છે. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીમાં પણ ટ્રેન્ડ હજી પણ આપણે ડેફિનેટલી અપસાઇડ થોડું જોવા મળ્યું છે, પણ હજી પણ લાગે છે કે અહીંયા પણ વોલેટિલિટી આગળ જોવા મળશે. 49,800નો નાવ સપોર્ટ છે બેંક નિફ્ટી ફ્યુચર માટે, 50,500 રેઝિસ્ટન્સ ફેસ કરે છે. તો ટ્રેડર્સને સલાહ રહેશે કે સ્ટોક સ્પેસિફિક એક્શન રાખે આ માર્કેટમાં. તો ટ્રેડર્સને ખાસ સલાહ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટમાં તમે કામકાજ કરજો. નિફ્ટી 24,200ના સપોર્ટ લેવલ્સની સાથે કામકાજ કરી શકે છે. 24,400નો એક રેઝિસ્ટન્સ છે, એટલે આ રેન્જમાં કામકાજ કરી શકે છે. બેંક નિફ્ટી 49,800થી 50,500ની રેન્જમાં કામકાજ કરી શકે છે. 50,500નું આપણે અત્યારના એક રેન્જ જોઈ રહ્યા છીએ. એ સાથે ગૌરાંગ ગુડ મોર્નિંગ. અને ઓફકોર્સ એક જે પોઝિટિવ ન્યૂઝ આવતા જોયા છે ડોમેસ્ટિકલી એ છે
જે આપણે ઇન્ડેક્સેશન અને જે ટેક્સેશનનું જે રિયલિસ્ટિક પ્રોપર્ટીઝ પર જે આપણે બદલાવ આવતા જોયો છે, ફાઇનાન્સ બિલમાં હવે આ ચેન્જ થશે, એ એક ઓફકોર્સ પોઝિટિવનેસ છે. અને માર્કેટ્સ અગર આપણે જોઈએ તો આજે ઘણા પોઝિટિવ લાગી રહ્યા છે. 2-3 દિવસના ઘટાડા બાદ અત્યારના, હવે આપણે મંડે મળ્યા હતા જ્યારે આપણે તમે જલ્દી જતા રહ્યા હતા કારણ કે ઘણું બધું હલચલ હતી માર્કેટમાં. પણ આજે કઈ રીતના તમે જોઈ રહ્યા છો માર્કેટ? ઘણો આભાર પ્રીતિ આપનો. આપ સૌને પ્રણામ અને શુભ પ્રભાત. વહેલા તમારાથી રજા લીધેલી સોમવારે એના માટે કારણ કે બજારની પરિસ્થિતિ હતી અને ઘણા બધા શોઝ જે અમુક સમય પર થવાના હતા એના સમયમાં બદલાવ થયેલો અને એના માટે મેં તમારી પાસે ક્ષમા બી માંગેલી હતી. વળી પાછો ક્ષમા માંગુ છું સોમવાર માટે કે એ ભૂલ થઈ ગયેલી મારી. તમારો શો અડધો છોડીને હું જતો રહેલો. તો હવે બજારની ઉપર ટિપ્પણી કરીએ તો મારા ખ્યાલથી આપણે બજારને થોડો સમય આપવો જોઈએ. જે રીતના સોમવારથી અને ગઈકાલે અને આજે આપણે જે જોઈ રહ્યા છે બજારમાં, તો ગઈકાલે બી તમે જુઓ તો રિકવરી હતી બજારમાં, શરૂઆત સારી થઈ, પણ બંધ થતા થતા જે આખી ઉપરની સપાટી હતી એ આપણે ગુમાવી દીધી અને નીચલી સપાટી પર આવીને બંધ આપ્યા. મારા મતે નિફ્ટી સ્પોટ પર 24,350 અને 24,400 આ બે સ્તર છે નિફ્ટી સ્પોટ પર, જે બહુ જ મહત્વના છે અને અવરોધોના રૂપમાં છે. અને એક વાત એ બી ધ્યાનમાં રાખવી જોઈએ કે હવે આ સ્તરથી વળી પાછા 25,000 પાસે જવા માટે અને એની ઉપર ટકવા માટે આ દરમિયાનમાં, આ સમયમાં ઘણા બધા અવરોધો છે. તો જોવાલાયક રહેશે આપણે ધીરે ધીરે કરીને કેવી રીતે આ બધી પરિસ્થિતિઓને પાર કરીએ છીએ. પણ હું એક વાત કહીશ કે આવા ઘટાડા બાદ થોડી સ્થિરતા આવે બજારમાં, એ વધારે પડતું અનિવાર્ય છે. સોમવારે અને જ્યારે હું તમારી સાથે જોડાયેલો હતો બજાર હેલ્પલાઇન કોલર શોમાં, ત્યારબાદ 2:30 થી 3:30 આપણા જ ચેનલ CNBC બજાર પર હતો ક્લોઝિંગ બેલમાં. મેં તમારા શોમાં અને ક્લોઝિંગ બેલમાં એ જ ટિપ્પણી કરેલી કે જો તમે કારોબારી કરતા હો, તમે ટ્રેડિંગ કરતા હો ટૂંકા ગાળા માટે, તો તમારે ચિંતા કરવાની વધારે પડતી જરૂર છે. પણ જો તમે રોકાણકાર હો તો આવા જ અવસર હોય છે જે ઘડી બજાર તમને એક અવસર આપે છે. તક ચૂકી ગયા હોય તો એ તક, સમય, એ કરેક્શનનો લાભ લઈને રોકાણ કરવા માટે સક્ષમ અને મજબૂત કંપનીઓમાં. પરિણામ જે જોયા છે પ્રીતિ, એને લઈને મારા ખ્યાલથી વધારે પડતી નિરાશા છે નહીં, કદાચ સુધારની શક્યતા વધારે છે. અને બીજી તરફ મને જે એક ચિંતા છે, હું બિલકુલ ચિંતા નથી કરતો કે અમેરિકામાં પવેલ સાહેબ વ્યાજ દરો ક્યારે ઘટાડે અથવા તો બેંક ઓફ જાપાનમાં બીજી વ્યાજ દરોમાં વૃદ્ધિ ક્યારે આવે. મને થોડી ઘણી ચિંતા વધારે છે જીઓપોલિટિકલ સિચ્યુએશન, જે ખાડીમાં પરિસ્થિતિ છે એને લઈને. કારણ કે જો એ પરિસ્થિતિ અહીંયાથી વધારે પડતી ખરાબ થઈ અને અમુક સીમાઓની બહાર જે જતા રહ્યા અને બાકી અન્ય દેશો આમાં આ આગમાં જો કૂદી પડ્યા, તો કદાચ જે ક્રૂડ ઓઇલ છે, જે ગ્લોબલ સપ્લાય પાઇપલાઇનની પરિસ્થિતિ ખાડી દેશોમાં છે, ત્યાંથી થોડી ઘણી વધારે પડતી અનિશ્ચિતતાના વાતાવરણ ઊભી થઈ શકે છે. પણ મને લાગે છે કે આ બી એક ઇતિહાસ થઈ જશે. લાંબા ગાળાની વિચારધારા રાખો અને રોકાણ કરો સક્ષમ કંપનીઓમાં. જી, તો આપણે એ જ આશા રાખીએ.